ચલો, આ નાટકના મેં તમને શરૂઆતમાં ઇન્ટ્રોડક્શન આપ્યું એ પ્રમાણે બેન શ્રી અલ્પિતાબેન ચૌધરી, તેમના માટે જોરદાર તાળી પાડો મિત્રો, કે એમણે સ્વરચિત પોતાનું નાટક છે, પોતાની કલ્પના પ્રમાણે બનાવ્યું છે. એટલું સરસ છે, શોર્ટ એન્ડ સ્વીટ, ટૂંકું ને ટચ, હે ને, મીઠું છે એકદમ, બહુ મસ્ત છે, નાનું છે પણ એકદમ મસ્ત છે. બરાબર. ચાલો, હા, એની અંદર પાત્ર છે, હું તમને પહેલા પાત્ર કહી દઉં કે રિયા નામની એક દીકરી છે, રિયાના મમ્મી છે. સાંભળજો, હા, મજા આવશે. સાંભળ્યું છે ને? હા, તો હસતા નહીં. એક ટીચર છે, પોલીસ અધિકારી પણ છે, અને એક ચાઇલ્ડ લાઇન કાર્યક્રમ જે તમને છેલ્લે સમજાવે છે ખરેખર શું કરવું જોઈએ. ચાલો, રજૂ કરીએ. ઓકે, સો પ્લીઝ કમ ઓન ધ સ્ટેજ. ટીમ 1, જેનું નામ છે ચૂપ નહીં રહીશું. આ રિયા દીકરી છે, અને આ દીકરી સરસ રીતે પોતાના ઘરે વેકેશન હોય એટલે આંગણાની અંદર રમે છે. કેટલું મસ્ત રમી રહી છે, જુઓ, બહુ મસ્ત રીતે રમે છે. પોતાના સપનાઓ, પોતાના જે કલ્પનાઓ છે એ આંગણાની અંદર આ દીકરી રમે ને તો આખું વાતાવરણ પણ ઝળહળતું થાય. થોડીક ક્ષણોની અંદર રિયા રમતી હોય છે અને પડોશી કાકા આવે છે. પડોશી કાકા એક શંકાસ્પદ રીતે બોલે છે, રિયા, રિયા, અરે તું તો કેટલી સુંદર છો, આવ આવ તો અહીં, હું તને ચોકલેટ આપું, લે લે આ ચોકલેટ. હા, રિયા દીકરી ડરી જાય છે. મમ્મી કહે છે અજાણ્યા લોકો પાસેથી કંઈ ન લેવું, પણ આ તો ઓળખાણ વાળા છે. કાકા અયોગ્ય રીતે હાથ લગાડવાનો પ્રયત્ન કરે છે અને તેને બેડ ટચ કરે છે. રિયા ગભરાઈને ભાગી જાય છે. આહા, દ્રશ્ય નંબર 2. રિયા રડતા રડતા મમ્મીને કહે છે, મમ્મી મમ્મી, કાકાએ મારી સાથે ખોટું વર્તન કર્યું. માતા ગભરાઈ જાય છે પણ શાંત રહે છે. બેટા, તું ડરીશ નહીં, તારી કોઈ ભૂલ નથી, આ વાત છુપાવવાની નથી. વાહ મિત્રો, બીજા દ્રશ્યની અંદર આ દીકરી પોતાની માને જે વેદના કહે છે, પોતાના જે પ્રશ્નો કહે છે, માં પણ તેનો ઉકેલ લાવે છે. દ્રશ્ય નંબર 3, શાળા. શિક્ષિકા બેન છે, ક્લાસ ચાલે છે અને ક્લાસની અંદર શિક્ષિકા બેનનો પ્રવેશ થાય છે. તમારા શરીર પર તમારો અધિકાર છે. કોઈ પણ વ્યક્તિ જો અયોગ્ય રીતે સ્પર્શ કરે તો ન કહો અને તરત મોટા લોકોને કહો. પોક્સો 1, 18 વર્ષથી ઓછી ઉંમરના બાળક સામે કોઈ પણ યૌન ગુનો ગંભીર ગુનો છે. ગુનેગારને કડક સજા થાય છે, 3 વર્ષથી લઈને આજીવન કેદ સુધી. દ્રશ્ય નંબર 4, પોલીસ સ્ટેશને. દીકરી રિયા અને માં ખૂબ ડરતા ડરતા પણ હિંમતથી, દીકરી છે, માં છે, માં દીકરીને પોલીસ સ્ટેશને લઈ જાય છે, પોતાની ફરિયાદ નોંધાવે છે કે મારી દીકરી સાથે આવું થયું છે. અને પોલીસમેન છે, પોલીસ અધિકારી છે, તે કહે છે, તમારી ફરિયાદ નોંધાઈ ગઈ છે, હવે તમારે ડરવાની કોઈ જરૂર નથી. પોક્સો 1 હેઠળ હવે આ તમારો કેસ ચાલવાનો છે અને બાળકની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે. એટલે હવે તમારે જરા પણ ગભરાવાની જરૂર નથી. તમે નિશ્ચિત રહેજો, તમારી દીકરીને ન્યાય મળશે અને અમે પણ તમારી સાથે છે. વાહ વાહ વાહ. દ્રશ્ય નંબર 5, અવાજમાં કહે છે, હું હવે ચૂપ નહીં રહું, મારી જેમ કોઈ પણ બાળક ડરે નહીં. ચૂપ રહેશો નહીં, ખોટું વર્તન સહન કરીશું નહીં. ભારત માતા કી જય. વાહ, જોરદાર.